સુરત શહેરના શાંત અને પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકોમાં ફાળ પડી હતી. તક ઝડપીને મોબાઈલ આંચકી લેતી ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે અડાજણ પોલીસ સતર્ક બની હતી. તાજેતરમાં જ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી રીઢા ગુનેગાર તૌસીફ ઉર્ફે બગલાને ઝડપી પાડ્યો છે, જેનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત પોલીસ હંમેશા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તત્પર રહે છે અને આ કિસ્સામાં પણ અડાજણ પોલીસ મથકની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પકડાયેલા આરોપી તૌસીફ ઉર્ફે બગલો આસિફ શેખ મૂળભૂત રીતે રીઢો ગુનેગાર છે. તેની મોડસ ઓપરેન્ડી વહેલી સવારે નિર્જન રસ્તા પર ફરવા નીકળતા લોકોને નિશાન બનાવવાની હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ તાજેતરમાં જ 2 અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી મોપેડ પર ફરાર થઈ ગયો હતો. પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ચોરીના મુદ્દામાલ સાથે ચોક્કસ લોકેશન પર પસાર થવાનો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ અને લૂંટવામાં આવેલ 2 કિંમતી મોબાઈલ ફોન સહિત કુલ ₹68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તૌસીફે માત્ર અડાજણ જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તાર જેવા કે રાંદેર, પાલા અને વેસુમાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે. આ કેસનો ભેદ ઉકેલાતા હવે અન્ય કેટલા ગુનાઓનો પર્દાફાશ થાય છે તે જોવાનું રહેશે. ગઈકાલ તારીખ 4 મે 2026 રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે.